એટલે મથુર મારો છોકરો ભૂસે તરસે હોઈ રહ્યો છે આખી રાતનો દાડો એ ઉગી ગયો છે. જોવા જઈએ દાડો ઉગી ગયો છે ને. એટલે મથુર એ મથુર ઉઠ બેટા ઉઠ દાડો ઉગ્યો ઉઠ ઉઠ ઉભો થા ઉભો થા ચા બા બનાવવું પડશે કે અને હું કહું છું તું ના આવે તો પેલા બાણ બાણ થોડા લાઈન બેસવા બેસવા હગાય હું આવું એ તમે ઓટો મારતો આવું થાય શું કીધું સારું હું એ તમે ઓટો મારીને આવું હો ને હા એ મારા ગોગા હા હેતમ તો ઓટો મારવા પાસે જાઉં પેલા મારા નેના ભાઈ પાસે જ્યાં દે ને પેલા છોકરાએ રાતનું કોઈ ખાધું નહીં અને મુએ કોઈ ખાધું નહીં. મારો ગોગો દયા કરણ વાળી પોચ પછી હાલે ને તો ચા કોડના પૈસા લેતો જઉં કે મરચું મેઠું એ લાવું. શું કહો ભાઈ? જય ગોગા. આવો ગોગા વાળા આવો. આયન શું કરો? તને દેખાત નહીં બેઠા બેઠા નોટો આપું છું પછી બંડલ બધું. ભાઈ એવું તો મેં તમને શું પૂછ્યું તમે મને અવળો જવાબ આલો છો? હા મેં તમને ખાલી એટલું જ કીધું કે ભાઈ રમતું તમે શું કરો છો, બીજું કોઈ તો પૂછ્યું નહીં. તને દેખાતું નહીં ભેંસો ખોળ મેળવું છે તે હું વિચાર કરું છું. સારું સારું ભાઈ તમે કોમ હોય કરો, હું તો ગળવા બેહવું હોય. જોક જો વૈકણ કા બેવું છે પેલો ગોગા હમણાં હું પડશે પેલો હેતામાં થઈ રહ્યો પછી પાછું મનાવા જવું પડશે તમારે. એટલે ભાઈ ગોમવાળા પણ ઘરના મેણો મારવા મળ્યા છે હવે તો. હું ગોગાનું નામ લઉં છું એ જ નહીં ગમતું ને તમને. એટલે આ ડુંગર એવું નહીં પણ હું ગોમમાં જાઉં છું ને એટલે બધા કહે છે કે પેલા તારા ભાઈને ડુંગરનું ફરી જ નહીં ગયું કે આખો દા ગોગો ગોગો કરે જાય છે. ભાઈ આ તો ગોમની પબ્લિક છે, ઓમે વાતો કરે ને ઓમે વાતો કરે. ભગવાનનું નામ લઈએ તોય રાજી અને ના લઈએ તોય રાજી. શું કરીએ કયો? બોલો બોલો ચમ પધાર્યા તો હોય કર ચમ ભાઈ ઓમ બોલો છો? તું મારો ભાઈ છે એ વાતથી મને દુઃખ છે પણ તારાથી તારા ગોગાથી હું કંટાળી ગયો છું. ચમ ભાઈ ઓમ કયો છો? નહીં હું કોઈ ખરાબ ધંધા કરતો, નહીં મોસ મટન ખાતો. હું તો ભાઈ ગોગાનું નામ જ લઉં છું કે હું કોઈ બીજા આડાવાળા ધંધા તો કરતો નહીં. તો તમે મને આવું ચમ કહો છો? અને આપણો ગોગો એ તો તમારો ગોગો ગણો કે મારો ગોગો ગણો, ગોગો તો એક જ છે કે. આ તારી ટેવ છે ને ગોગાની એ બધો ગમતી નહીં. હા એ બધું જવા દે, તું કોમ આવ્યો તો બોલ. ભાઈ હું છે ને તો પૈસા 100 રૂપિયા જેવા પડ્યા હોય ને તો હાલો મારો પેલો ઘેર છોકરો ખરો ને રાતનો ભૂસો ઊંઘ્યો છે, એને કશું ખાધું નહીં, એને નહીં ખાધું કે મેં ખાધું નહીં, એટલે ખાલી 100 રૂપિયા લેવા માટે તમારા પાસે આવ્યો છું. ચમ ગોગો ગોગો કર્યો ગોગો 100 રૂપિયા હાલવા ના આવ્યો? હેતમ દવા મારવા ના આવ્યો? ના આવે આપણે જાતે મજૂરી કરવી પડે. મારો ગોગો કરે ખરું તામ બીજું. અરે ભાઈ 500 રૂપિયા આલજો હારી જવું. અરે મહિનામાં 4 વખત તો જોઈ જા હારી હારી કોઈ લાડવા દાટે શીખન. અરે ભાઈ બોલાવે એટલે જવું પડે. આજે આપણે કબારમાં 500 રૂપિયા પહેલા લઈને જા. હારે ભાઈ થોડી દયા કરો, 100 રૂપિયા હાલો તો સારું. અમે બાપ બેટા બે રાતનું ખાધું નહીં અને મારો છોકરો તો પૂછે રાતે ઉધરો આવે છે, દવાએ લાવવી છે અને હમુરદા પૈસા નહીં મારા પાસે. થોડી દયા કરો, 100 રૂપિયા હાલો ખાલી. પણ હોય છો બાપો મારી સાથે બધીને જેવું પૈસા તે હોય મારા પાસે અત્યારે. એક કોમ કરો, ભેંસોનું ખોણ પડી છે ભૈરકું તે કિલો લઈ જાઓ, તે બાપ બેટો બે બાફીને ખાજો. અરે આવી હું મસ્કરી કરો છો મારા ભાઈ? હા હમણાં લગીને તમને દયા નહીં આવતી તમારા ભાઈ ઉપર? થોડી તો દયા કહો. અમે એમાં હું મસ્કરી કરી છે? અમે એમાં અત્યારે કોઈ ઘરના કોઈ મદદ કરવા આવતા નહીં તો પારકા છોથી મદદ કરવા આવતા છે? આવે છે કે તારું ગોગ? આવે છે કે તારું ગોગ ખવડાવવા? તાકાત તે પેલા માગવા આવે છે ને એ રહ્યો હારો જે આલ્યું લઈને જતો રે બહાર ના બે રહ્યો તારી ગોળી જ ના લે. મારે હેતમાં જવું છે અમે. અરે રમતું ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ચમ? હવે કોઈ દાડો જીવન જાગો ને તે દી આ તમારા ઘેર કોઈ દાડો પગ નહીં મૂકવો. મેં તને ચો બોલાયો તો કે આમંત્રણ આવ્યું તો ઘેર બોલાવા આવ્યો તો. લે મારે તો હેતમ જવું છે, ત્યાં કોઈ હું નવરો નહીં. સારું સારું જો. અરે ગોગા કેવા દા લાઈન મૂકી દીધા હતી. હા હવે આ બાયના મને કોઈ દાડો તું ના બાદ્યા તો, કોઈ દાડો ના બાદ્યા તો બાપા. અરે ગોગા આજ તો તું એ પારકો થઈ ગયો, મારા પોતાના હતા એ પારકા થઈ ગયા. કેવા દાળાથી લાવી દીધા મારા નાથ, કેવા દાળા લાવી દીધા. અરે આવા દાળા તો મેં સપનોમાં નતા વિચાર્યા કે મારા દાડા આવા આવશે. એ મારા નાથ
હવે તું કરીએ ખરું મારા બાપા. અરે મારું ફૂલ જેવું છોકરું મારું શું ખાશે? હા, રોઈ રોઈને દાડા કાઢે છે મારું છોકરું. હવે ઘેર જઈને છોકરાને હું શું જવાબ આલો? હવે તું કરીએ ખરું બાપા તાન. હા પેલો આખો દારો ગોગા ગોગા કરે છે તે ગોગો કોઈ ખવડાવવા થોડો આવતો હશે ને મજૂરી તો પાછો કરતો નહીં કોઈ. એ રંગાજી એ મંગાયા બે મને પેલા ડુંગરનો રોગ લાગ્યો છે કુ ચમ તાન તો એ આખો દારો ગોગો ગોગો કરો છો તે. અરે હું ગોગો ગોગો નહીં કરતો તાને ડુંગરની વાતો કરતો કે આખો દારો ગોગા ગોગા કરે છે કોઈ ગોગો કોઈ ખવડાવવા નહીં આવવાનું એને. એ તો વાત સાચી જ છે કે પણ એ ચો સમજી આપણે કહીએ તે મજૂરી કોઈ કરે તો ગોગો કોઈ ખે પૂરા અંદર તારી એવું જોઈએ તું રંગાજી. આ કળિયુગ છે મહાદેવ કે દેવ કોઈ ખવડાવવા ના આવે મજૂરી કરવી પડે આપણે. અરે આ મંગાય તો તું સમજુ છું ને હું સમજુ છું પણ એ ચો સમજશે એવું મજૂરી કર્યા વગર હું દૂર ખાવાની. એ તો એનું પણ પેલા છોકરાને વિચારતો નહીં. વાત સાચી છે તારી. એનું તો એટલી ખબર પડે કે મારા પેલો છોકરો ને એનો છે તેને મજૂરી કરીને હું ખવડાવું. બસ આખો દારો ગોગા ગોગા કરે છે. આમ મંગા હું વાત કરું કેમ હું તને પેલો એનો છોકરો બાપરો તૂટેલા ખાટલામાં અને ફાટેલી ગોદી લઈને ભૂસ્યો ઉઠીને ઊંઘી રહ્યો. બોલ વાત સાચી તારી મૂકી હતું એના કરી તો એ જન્મ ના થયો હોય ને ઘેર તો સારું હતું. પેલા જન્મમાં હું ડુંગળીએ પાપ કર્યા છે કે વાત સાચી છે તારી. હો ડુંગળીએ ભમો તો એવા હું પાપ કરાવી દે આ છોકરાને ભોગવવાનું આવ્યું છે બધું. કોના કદી ભગવાન એવો ખારા ઘેર અવતાર આલેવા હતું તો બાપાનું જીવન હારી રીતે જીવતી રહી. અત્યારે પૂછે ડો ઊંઘી રહ્યો છે બિચારો. અમુક મંગા આ છોકરાએ તો હું બાપરાએ કરમ કર્યો હશે એવો. તો પેલી કહેવત નહીં કે પાડાના વખતે પખાલીને ડોમ. વાત સાચી તારી. ભગવાને એને આ બધું બેઠાવા મેળ્યો છે બોલ આ ભૂમિ ઉપર. એટલે રંગાભાઈ કરમ તો આ જન્મોને તે પીરા જન્મ ભોગવવા પડ્યું અને આ કુદરતનો નિયમ છે. કુદરત કોઈને છોડતી નહીં. વાત તો આટલી છે તારી મંગા. ભગવાનના ઘેર દેર છે પણ અંધેરું નહીં. પછી ડુંગર આખો દારો ગોગો ગોગો કરો તો એમ ઠેકાણો ન પડે યાર. મજૂરી કરવી પડે તો થોડી. રંગાજી વાત તો સાચી છે તમારી. ઇવન જમીને ઘણી છે પણ ચોમાસા સિવાય જમીન પોણી પાડતી નહીં અને આજુબાજુ વાળા પોણી હાલતા નહીં બોરવાળા. એટલે ચોઈ હાલું પણ કોઈ દારો પેલા 5-25 હાલે હોય તો આની લાઇટ બિલ ના પાણી લીધેલું એમ પછી પૈસા ના આપું તો બીજા ના લે ને યાર. વાત સાચી છે તમારી. અને હું કહું મારા ગામમાં જવું હોય તો હું જઈને આવું તાન જતા આવો તે તમારે કોઈ લાવવું લેતા આવું. એ દુકાનથી આપણે ચા ને છાસ લેતા આવજો. હા તે લેતા હોય તો મારા દુકાન જે નામ દેજો આપી દે દુકાન વાળા. એ હા મને એ આડો પાવડે થોડો. ઓહો ખાપડ ચો રે બગલા જેવો લુગડો પહેરી અને તું આ ખાપડ કોણ કરશે ને એના મુઢો. તારા શરીરમાં કોઈ લોહી નહીં એટલે ખાપડ જ કહું તાર હું કહું. અને એના મુઢા એના બોલ નહીં કહેવા ને કે મજા નહીં આપા જ કહી દઉં. અને આટલા લાફાની મેળવા કોઈના રસ્તામાં જતો બોલે કોઈ થઈ જાય નહીં તમને. પણ અહીંયા નહીં બોલે કોઈ હોબળી જાય બીજી કે હમણાં ગમવો તે તું એવો છે એટલે તને તો કહેવાય બધાય તાર. હમું તો હું કહી ગયો લાકડી જેવો થઈ ગયો લાકડી જેવો. તો મલકાતો આવતો બૈરોજીના તો બૈરું દે ખાવ લે. હા ખાવ લે હું તને બૈરું દે ખાઉં. આ બૈરાનું કીધું મજે રીસરી તો મને તો ખેપડ કીધું મને ના જ રીસર. ડુંગળીઓ લોકોના ઘેર જઈને ખાવા બેસી જાય છે એ કોઈ નહીં એનું કોઈ બાર હોય લાફા મારવા આવી જો ડાયરેક્ટ આમ સોરમાં જા કરે કે બીજી પડી છે મને હેડ જો જતું એ જવાન કરે હેડ આમ. એટલે ડુંગર આ બાજુ બોલો રંગાભાઈ, હું તો કોઈ ધ્યાન જ ના ધર્યું. કશો તો નહીં બે કે બસ જી આવ્યો. હા મારા ભાઈ પાસે જોતો રમતું પાસે જતો 100 રૂપિયા લેવા જોતો. 100 રૂપિયા લેવા જો એમાં તો 100 વાતો કહી દીધી. અને મને એમ કહેવા માંડ્યો કે તારા પાસે પૈસા ના હોય તો મેં લોટ માગ્યો. કીધું લોટ આલો. તે લોટે ના લે કે ખોણ પડ્યું છે ભેંસોનું લઈ જા તે બાફીને ખાજો બાપ બેટો 2 જણા. લે તારી માં જણ્યા ભાઈએ તને આવું કીધું તાણ
ધૂળ પડે એની જિંદગીમાં આવું કહેવાય લે એને કહેવાય ને. ના કહેવાય પણ શું કરું કયો ઓભળીને આવ્યો પાછો. પણ એને આવું બોલતા શરમે નહીં આવી હોય. એને હવે શું કરીએ હવે તો. હવે અમારી જે પરિસ્થિતિ છે એ છે કને કહેવાય જઈએ હવે. અરે એને પેલા નેના બાળ બચ્ચા ઉપર દયા નહીં આવી હોય એને. ડુંગર મારા પાસે તો કોઈ સર ને કે હું તને હાલે વગર ના રહું બોલ. આ મંગા આવ્યો તું? ઓવા આવ્યો. બે હા ભાઈ જય ગોગા. જય ગોગા. હું મંગાતી વસ્તુ લાવ્યો? ઓલ આયો ને લાવ્યો ને. ઓલે લે રંગાભાઈ, તમે આ ગોગાવાળા બે જણ કરો છો આટલે? અને એ તો પાછી ગોગા સિવાય બીજી કોઈ વાત નહીં ઉઠતી હોય. અલે આ મંગા તને શરમ આવે છે? એટલે કોઈ શરમ આવે છે? કેમ? કોકની ગરીબી જોઈને કોકની મસ્કરી ના ઉડાડાય. તું એટલું વિચાર કે હાલ ડુંગરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તારા ઘેર હોત તો તારી બધા મસ્કરી ના ઉડાવતા હોત તારે. રંગાજી પછી કેવું તો ના હોય. આ તો આખો દારૂ બસ કે મારા ગોગો ઓમ કરશે પછી આપણે આપણી રીતે મજૂરી કરવી પડે. એટલે તારી વાત સાચી છે, આપણે તે મજૂરી કરવી પડે. પણ એને ગોગા પ્રત્યે એક પ્રેમ જેવો છે ને લાગણી એવી છે એટલે ગોગાને સંભાળે છે. તું સંભાળી છે એમને? વાત સાચી છે રંગાજી. મંગાજી મને મારા ગોગા ઉપર વિશ્વાસ છે કે મારો એક દાડો તો દખો બદલાશે અને વિશ્વાસ છે મને મારા ગોગા ઉપર કે મારો સમય આવશે. એટલે આવો ગોડ વિશ્વાસ તો છે. 50 વર્ષ તો થયો પછી લાકડાને તાને ગોગો આવશે રંગાજી. પછી પેલી કહેવત જેવું થાય, લે ડોસી ખીચડો કામ પછી ડોસી મરી જાય પછી ડોસી જઈ ખીચડો ખાવા આવતી હશે. તને ચી ભાષામાં સમજાવી જ ખબર પડતી નહીં. મરી ગયા પછી લંકામાંથી હોનું હોય તોય કરવાનું અને આ ગોગા કરીશું. અલ્યા તું બંધ થાવ અને પેલા રમતું એના ભાઈએ કાઢી મેળ્યો છે તું આ કણ આવીને કરવા વેણ બોલતા સારું લાગે. અલ્યા આમ જો જે સાચું છે હું તો કહું છું. હું સાચું હોય કહું છું એની નાભીમાં જો આમ થતું હશે. એટલે જે થવું હોય થાય પણ મંગાનો વેણ કરવો ના હોય. આપણે તો સાચું કહેવા જોવો જો કહી દઉં. હું સાચું કહેવા જોવો. તું ચો એવું બધું બતાવે કીશું અને આત્મામાં કેવું થતું હોય આમ એક કર્યું અને પેલા રમતી એ કાઢી મેળ્યો છે ને એ તો બધું એકી. આપણા ભલીવાર ના હોય ને તો એ બધું એકી. એટલે એવું ભલીવાર ના હોય. જો હું તને કહીને એવું કીધું ખબર તને શું કીધું? મને એને ખાવા કશું નથી તેને લોટ માગ્યો. કેવું કે ખબર કે લોટ તો નહીં પણ કે ભેંસવાનું ખોણ છે પેલું મકાઈ ભર્યું એ કે લઈ જા કે કિલો આલુ તે બાપનું છોકરો બે બાફીને ખાઈ ગયો. એ તો પણ મજૂરી કરવી પડે તો પછી ન કરવું હોય બધું. આ તો દોઢનો ભરેલો છે તમે એને કેવા કે જાય હોયથી. લે તું એક જવાન કરી પોતાને જવાન કર તું બે આવીશું બધા. સારું તો કરવું નહીં ને બધી દોઢી વાતો જ કરવી છે બધી. હાલ્યો તા રંગાજી. એટલે ઉભોર હા બે ત્યાં બી મારા માટે સાસ મંગાવી હતી હા અને આ બે પડીકો છે એ સાસ ના તો મારો તો ચાલશે પણ તું ઘેર જઈને પેલા છોકરાને ખવડાય અને તું ખાજે લે. હા લાવ હાલ્યો તા હો. જય ગોગા મારો ગોગો તમારું સારું કરશે. જય ગોગા. જય ગોગા. કોઈ કીધું એનું તો બાપાનું પેટ ભરાશે એના છોકરાનું સારી હાસી મળશે ને તોય મારે તો ઘણું હોય. અલે મથુર હુસેન તસે હું ગુમ કરા છે. મથુર એ મથુર ઉભો થા બેટા ઉભો થા ખાવાનું લાવ્યો છે. ચોથી લાયા બાપા? આ પેલા રંગાભાઈ આવ્યું છે થોડું ખાવાનું એ લઈ ખાઈ લઈએ બે જણા. અંધારું થવા આવ્યું છે આપણે તો ગોગ આપણી વેરા વાળશે જાણે તાણે. આપણે તો વાહને નહીં પાવું. વાહ આને હવે શું કરશું કે લે આ સાસ લાવ્યો છું અને આ બે પડીકો હવે મોકલાવ્યો છે તે ખા. તું ખા મારે નહીં ખાવું હો મને ભૂખ નહીં. હું એ ના ખાઉં બાપનો ભૂસ્યો તો મેરી. ના બેટા ખાઈ લે તું ખાઈ લે મારે નહીં ખાવું તું ખાઈ લે. સવારમાં તું પૂછો હું તો નાસ્તો કર્યો તો રસ્તામાં.